પ્રવેશ કરી રહ્યો છે. આપની ઉપસ્થિતિમાં જો પ્રવેશ થાય તો આપના શાસનને કોઈ તકલીફ પડે નહીં. આવા પ્રકારના ભાવથી ઇન્દ્ર મહારાજ વિનંતી કરે છે. ત્યારે ભગવાન સમણ ભગવાન મારી મહારાજે જવાબ શું આપે છે? મલકભાઈ શું જવાબ આપે? કોઈ ના કરી શકે. ક્યારેય કોઈ પણ તીર્થંકર પોતાનું આયુષ્ય એક ક્ષણ વધારી ના શકે, વધારતા નથી, વધારી શકતા પણ નથી અને વધારવાની ઈચ્છા પણ ધરાવતા નથી. એનો સીધો અર્થ એ છે કે મોતને અટકાવવાની તાકાત કોઈની એ નથી. તીર્થંકર ભગવાનમાં પણ નથી. પણ નંબર 2, ભગવાન કહે છે મોતને સુધારવાની તાકાત તારા હાથમાં છે. આપણને મળેલો આ પરવાનો જો બરાબર ખ્યાલમાં હોય, મોતને અટકાવવાની તાકાત ભગવાનના હાથમાં નથી, પણ મોતને સુધારવાની તાકાત આપણા દરેકના હાથની અંદર છે. તો પ્રશ્ન એ છે કે મોતને સુધારવું કઈ રીતે? ધર્મ. તો પરમાત્માને સમર્પિત આપણે બનીએ, દેવગુરુ પ્રત્યેની વફાદારી આત્મસાત કરીએ અને પ્રભુએ જે ધર્મ સાધનાનો માર્ગ દેખાડેલો છે એ માર્ગ ઉપર ડગલા માંડતા આવડે તો આપણું મોત 100% સુધરી જાય. એટલે આપણે આપણી જાતને પૂછવાનો પ્રશ્ન કે આપણને વધારે ઇન્ટરેસ્ટ કેમાં? મોતને લંબાવવામાં, મોતને દૂર કરવામાં, મોતને કેન્સલ કરવામાં કે મોતને સુધારવામાં? સુધારવાનું. મોતને સુધારવાનો પ્રયત્ન જો તમે લોકો કરતા હોય તો નવા નવા દવાખાના અને હોસ્પિટલ ન ખુલે. સમજાય મેહુલભાઈ? નવા નવા દવાખાના ખુલે છે, હોસ્પિટલો ખુલે છે, એ શું દેખાડે છે ભાવિકભાઈ? કે લોકોને રસ મોતને અટકાવવામાં છે, મોતને દૂર ઠેલવાની અંદર. મોત અટકી ન શકે તો મોતને દૂર ઠેલવું છે, મોતને લંબાવવું છે, એમાં રસ છે. માટે ગામે ગામ નવા નવા દવાખાના, હોસ્પિટલ વગેરે ખુલી રહે છે. ફાર્મસીઓ પણ નવી નવી જાહેર થઈ રહી છે. આ બધું દેખાડે છે કે લોકોને રસ મોતને સુધારવામાં નથી, પણ મોતને અટકાવવામાં છે. પરમાત્માનું શાસન પામેલો એને રસ મોતને અટકાવવામાં નહીં, પણ મોતને સુધારવામાં. ખાસ બધા એક નાનકડી સૂચના કે સમયને જો તમે સાચવો પલકભાઈ, તો સમય તમને સાચવશે. સમયનું ગૌરવ વધારશો તો સમય તમારું ગૌરવ વધારશે. કે જે કાર્યક્રમો આજે ડિક્લેર થાય આવતીકાલના અને આજના પણ, એ બધાની અંદર આપણે સમયને સાચવવાની જરૂરત છે. એકવાર જો આપણે સમયને સાચવીએ તો સમય 100% આપણને સાચવશે. અને નંબર 2, ખુરશીવાળા જે ચેરમેન ને ચેરવુમન છે એ લોકોએ 5 મિનિટ વહેલા આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. કારણ કે અહીંયા નથી બહેનોને રસોઈની કડાકોટ, નથી ને ભાઈઓને કોઈ બજારની માથાકૂટ, દુકાનની કે ઘરાકની કોઈ ચિંતા તમારે અહીંયા નથી કરવાની. ટોટલી તમે ફ્રી છો. અહીંયા દેરાસર અને ઉપાશ્રય એ સિવાયનું ત્રીજું સ્થાન હતું એ તો કેન્સલ થઈ ગયું હવે. બરાબર? ભોજનશાળા ત્રીજું સ્થાન હતું એ કેન્સલ થઈ ગયું છે. એટલે દેરાસર અને ઉપાશ્રય બહુ તો તમારું નિવાસ સ્થાન, તમારી રૂમ, આ 3 સિવાય બીજી કોઈ જગ્યા નથી. તો હવે જે કાર્યક્રમ ડિક્લેર થાય એનો સમય આપણે બરાબર સાચવો છે, જેના કારણે આપણે પાછળથી આવીએ, પબ્લિકને ખૂંદીને આગળ વધીએ, ખુરશી ખસેડવાનો અવાજ કરીએ અને પ્રવચનની ધારા વગેરે તૂટે, એમાં આપણે નિમિત્ત બનવું નથી. આ ખાસ ધ્યાનમાં રાખી અને અહીંયા જે માટે આવેલા છીએ એની અંદર વધુમાં વધુ આપણે લાભ લેવો છે, એવો એક બધા ખાસ સંકલ્પ કરજો. અને શક્ય હોય તો મોબાઈલ તમારી રૂમ ઉપર રાખીને અહીંયા આવવું. અહીંયા કદાચ મોબાઈલ આવી ગયો, સંજયભાઈ ભૂલથી આવી ગયો, તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવું. વાઇબ્રેટર ઉપર નહીં રાખતા. જો સ્વિચ ઓફ ન કરો તો બધાને ડિસ્ટર્બ કરે, ને વાઇબ્રેટર ઉપર રાખો તો નિલેશભાઈ તમને ડિસ્ટર્બ કરે. હા, એટલે તમે પણ ડિસ્ટર્બ ન થાવ, આજુબાજુવાળા પણ ડિસ્ટર્બ ન થાય. એટલે મોબાઈલની સ્વિચ ઓફ અને કા મોબાઈલ રૂમ ઉપર રાખીને આવું, જેના કારણે
પ્રવચનની ધારા એ તૂટે નહીં અને આપણી ભાવ ધારાને ઊંચકવાનું જે મુખ્ય કાર્ય છે એ મહત્વપૂર્ણ કાર્ય સારી રીતે આપણે કરી શકીએ. કારણ કે શબ્દો મારા હોય તો ચાલે, પણ ભાવ તમારા પોતાના જોઈશે. કમલેશભાઈ, રસોઈ કરતા આવડે તમને? ના થાય. નહીં, વાંધો નહીં. રસોઈ કરતા ના આવડે તો ચાલે, રસોઈ પારકી ચાલે, પણ ભૂખ પોતાની જોઈએ. રસોઈ પારકી ચાલે, ભોજન પારકું ચાલે, પણ ભૂખ તો પોતાની જ જોઈએ. પાણી પારકું ચાલે, પણ તરસ પોતાની જોઈએ. અહીંયા તમે ઘરેથી કોઈ પથારીને લઈને નથી આવ્યા, બરાબર? પથારી પારકી ચાલે, પણ ઊંઘ પોતાની જોઈએ. એમ શબ્દ કદાચ ગુરુ મહારાજના ચાલશે, પણ ભાવ પોતાના. શબ્દ સાંભળતા સાંભળતા આમાં હું ક્યાં, મારું શું કર્તવ્ય, ભગવાન મારા માટે શું ઈચ્છી રહેલા છે, ગુરુદેવ મને શું ઇન્ડિકેટ કરી રહેલા છે, ફ્યુચરનો પ્લાન મારે કેવા પ્રકારનો બનાવો, આનું સતત મનોમંથન ભીતરમાં પ્રવચન સાંભળતા સાંભળતા કરવાનું છે. અને એના માધ્યમથી તમારે તમારા ભાવને ઊંચકવાના છે. કારણ કે મોતને સુધારવું એટલે એનું નામ સમાધિ મરણ છે. અને સમાધિ મરણ માટે પાર્શ્વનાથ પરમાત્માની આરાધના કરવાની. પાર્શ્વનાથ 24 ભગવાનમાંથી 23 ભગવાનને છોડી અને 23 માં ભગવાન, એની આરાધના કેમ કરવાની અરવિંદભાઈ? સમાધિ મરણની પ્રાપ્તિ તો 24 તીર્થંકર ભગવંતે કરેલી છે. મોક્ષમાં જતી વખતે બધાએ પંડિત મરણ અને સમાધિ મરણ પ્રાપ્ત કરેલ છે, અનશનનો સ્વીકાર કરેલ છે. તો ભોગીભાઈ 23 ભગવાનને છોડીને 23માં ભગવાનની કેમ ઉપાસના કરવાની સમાધિ મરણની પ્રાપ્તિ માટે? કલ્યાણ બહુ જોઈએ. તો કે દરેક ભવની અંદર પ્રભુ ઉપર મરણાંત ઉત્સર્ગો કમઠના માધ્યમથી થયા અને એ વખતે સમાધિને આત્મસાત કરી સમાધિના શિખર ઉપર પ્રતિષ્ઠિત થઈ અને સમાધિ મરણની સાધના પાર્શ્વનાથ પરમાત્માએ કરેલી છે. 10 અવતાર પાર્શ્વનાથ પરમાત્મા, 10 ભવ પાર્શ્વનાથ દાદાના. અને 10 ભવની અંદર જ્યારે જ્યારે મનુષ્યના ભવમાં આવ્યા ત્યારે કમઠે ઉપસર્ગ કરવામાં બાકી રાખેલ નથી, મરણાંત ઉપસર્ગ. અને એની સ્થિતિની અંદર પણ પ્રભુએ પોતાની સમાધિ ટકાવી. એટલે સમાધિ મરણની સાધના દરેક ભવની અંદર પાર્શ્વનાથ પરમાત્મા કરતા આવેલા છે. માટે સમાધિ મરણને મેળવવા માટે આપણે પાર્શ્વનાથ પરમાત્માની ઉપાસના કરવાની છે. 3 દિવસ અહીંયા ભદ્રેશ્વર તીર્થની અંદર ભદ્રેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા કપિલ કેવલીએ પ્રતિષ્ઠિત કરેલા. અને આ કપિલ કેવલીએ પ્રતિષ્ઠિત કરેલા પ્રભુ એવા પ્રભાવશાળી છે. ભૂકંપની અંદર દેરાસર આખું તૂટી ગયું, પણ કપિલ કેવલીએ પ્રતિષ્ઠિત કરેલા આ પાર્શ્વનાથ પરમાત્મા એની દેરી થઈ હતી કે પાર્શ્વનાથ ભગવાન જરાય ખંડિત થયા નથી, એની ગાદીમાં તિરાડ પણ પડેલી નથી. એ વિશિષ્ટ પ્રકારનો પ્રભાવ કપિલ કેવલીનો એ કળિયુગની અંદર પણ ધર્મનું સત આપણે સમજી શકીએ એવા પ્રકારનો બનેલો અહીંયા ચમત્કારનો પ્રસંગ એ આપણા હૃદયને સ્પર્શે અને આપણે ધર્મને સમર્પિત થવું છે. વફાદારી વાળું જીવન દેવગુરુ પ્રત્યે આપણે જીવવું છે. એક ભાવ પણ જો આ રીતે વફાદારી વાળો આપણને જીવતા આવડી જાય તો ભૂતકાળના અનંતા ભવનું સાટું એક જ ભવની અંદર વળી શકે એમ છે. માટે આ પાર્શ્વનાથ દાદાની આરાધના સમાધિ મરણની જેને દરેક ભવમાં ઉપાસના કરી એવા પાર્શ્વનાથ દાદાની ઉપાસના દ્વારા આપણે આપણા મોતને સુધારવું છે, સમાધિ મરણને મેળવવું છે. અને સમાધિ મરણ મેળવવા માટે જીવન સમાધિ એ અનિવાર્ય છે. સવારથી સાંજ દુકાનમાં, ઘરમાં, બજારમાં, ઓફિસમાં સ્વજનોની વચ્ચે અલગ અલગ પ્રકારના વ્યવહાર કરવાની અંદર આપણી સમાધિ તૂટે તેવા પ્રસંગો ડગલે ને પગલે ક્યારેક કોઈક રીતે અવશ્ય બનતા જ હોય છે. એ બધા પ્રસંગોની અંદર આપણે આપણી જીવન સમાધિ ટકાવી છે. અને જીવન સમાધિની ક્ષણો ભેગી કરતા 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 સમાધિ મરણ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય આ અઠ્ઠમ તપની આરાધનાના માધ્યમથી ભદ્રેશ્વર તીર્થની અંદર
એનું બુકિંગ કરાવવા માટે આવેલા છે. તમે આગ્રા જાઓ અને તાજમહલ જોઈ આવીને આવો પલકભાઈ? હા, દિલ્હી જાઓ ને કુતુબ મિનાર જોઈ આવીને આવો? ના. પાલીતાણા જાઓ ને તળેટીની પણ સ્પર્શના કરી આવીને આવો? ક્વાઇટ ઇમ્પોસિબલ. તો આ ભદ્રેશ્વર તીર્થમાં આવીએ પોષ દશમીના દિવસોની અંદર અને સમાધિ માળનું બુકિંગ કરાવ્યા વિના જઈએ એ ક્વાઇટ ઇમ્પોસિબલ. આપણે સમાધિ માળનું બુકિંગ કરાવવું છે અને એના માટે જે આપણે કુરબાની આપવી પડે 3 દિવસ ભોજનના ત્યાગની, તો એ 3 દિવસ અઠમના માધ્યમથી આપણે પાર્શ્વનાથ દાદાની એવી આરાધના કરીએ જેના કારણે સમાધિ મણનું બુકિંગ આ તીર્થમાં કરાવીને પછી જ આ તીર્થને આપણે છોડવું છે. શું તમને વાત કરું, અમે રાજકોટની અંદર હતા. પૂજ્ય બા મહારાજ સાહેબની નાદુરસ્ત તબિયતના કારણે સળંગ 4 ચોમાસા જાગનાથ સંગમાં કરવાનો અવસર આવ્યો અને મારા એક શિષ્ય શ્રુતયશ વિજયજી મહારાજ સાહેબ ગોચરી માટે અલગ અલગ એરિયામાં જાય. એક એરિયામાં ગયા અને ઘરમાં જેવી એન્ટ્રી કરીને આખું ઘરમાં લોકો ટોળે વળીને બેસેલા હતા. રો કક્કડનો અવાજ આવે અને નવકાર મંત્રોનો પણ અવાજ સંભળાય. બે અવાજ ભેગા સંભળાય. ધમડા કહીને બૂમ પાડી દરવાજો ખોલ્યો ને આ દ્રશ્ય જોઈને પાછા વળતા હતા. એવી ઘરમાંની પ્રોબ્લેમ લાગે છે, પાછા વળી જઈએ. અને એ વખતે એક છોકરો હતો, તરત મગનના પધારો પધારો મહારાજ સાહેબ પધારો, જલ્દી પધારો. અંદર પધાર્યા અને એ વખતે મરણ પથારી ઉપર પોઢેલા એક ભાગશાળી જેને નવકાર મંત્ર સંભળાવવાની વિનંતી દીકરો કરે પિતાજીને, સાહેબ આપ નવકાર મંત્ર સંભળાવો, અંતિમ આરાધના કરાવો. આજની ખુરશી ગોઠવવાની વ્યવસ્થા ભૂલતા નહીં. અવાજ ના કરો બહેનો. આપણે આ વ્યવસ્થા ચૂકી ગયા ને એટલે આ થોડો પ્રશ્ન ઉભો થયો. આવતીકાલથી છે, ધ્યાન રાખજો. ચોક્કસ સાહેબ. ત્યાં બેસી જાવ બેનો, વાંધો નહીં. ત્યાં બેસી જાવ બેનો, ત્યાં બેસી જાવ. હવે ખુરશી ના આપણને દોડાઈ ગયા એ લોકોનો વાંક નથી. હા સાહેબ, એવું જ કેવું. બેન ત્યાં બેસી જજો. મહારાજ સાહેબ મામલિક સંભળાવો, અંતિમ આરાધના કરાવો, પૂજ્ય ઓશિરાવાની ક્રિયા આપને જે પણ કરાવવા જેવું લાગે એ કરાવો. અને શ્રુતયશ મહારાજ સાહેબે મામલિક સંભળાવ્યું. ચેતન જ્ઞાન અજવાળીની સજ્જાય એ પણ સંભળાવે, ઓશિરાવાની ક્રિયા પણ કરાવી. અને મન તમારું સિમંદર સ્વામીની અંદર રાખજો. અને બરાબર એ સુતેલા હતા એની સામે નાગેશ્વર પાર્શ્વનાથ દાદાનો ફોટો. બસ દાદા નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની અંદર તમારા મનને પરોવી દેજો અને પ્રાર્થના કરજો, બસ સિમંદર સ્વામી આપની પાસે મારે આવવું છે. ઇફ આઈ વિલ live for you, I will die, come to you, choice is yours. જીવીશ તો આપની આજ્ઞા પાળવા માટે જીવીશ અને કાળ કરીશ તો અહીંથી પ્રભુ આપની પાસે આવીશ. બીજે ક્યાંય મારે જવું નથી. પસંદગી પ્રભુ આપના હાથની અંદર. આવો ઉપદેશ આપે, હિત શિક્ષા આપી, સમાધિ મળની સાધના કરાવી અને મહાત્મા ગોચરી ઓરી અને ઉપાશ્રય આવ્યા અને 3 વાગે જે ઘરે ગોચરી ગયા હતા ત્યાંથી દીકરો આવ્યો અને મને કહે કે સાહેબ આપનો ઉપકાર જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. શું થયું ભાક્ષાણી? હું પહેલી વાર તમને જોઉં છું. સાહેબ આજે બાપુજીની તબિયત એકદમ સિરિયસ થઈ ગઈ. છેલ્લા અઠવાડિયાની તબિયત નરમ ગરમ હતી અને આપના મહાત્મા 12:30 વાગે ઘરે પધાર્યા. અંતિમ આરાધના એમને કરાવી. એના પ્રતાપે સમાધિ પૂર્વક એમણે છેલ્લો શ્વાસ છોડ્યો. વાહ, પાર્શ્વનાથ દાદાની કૃપા થઈ ગઈ એમના ઉપર. અને છોકરો વાત કરે કે હા પિતાજીએ રાજકોટના ઘુંટેશ્વર એરિયાની અંદર બનેલું નૂતન નાગેશ્વર પાર્શ્વનાથ ધામ, ત્યાં જઈને પોષ દશમીના અઠમની આરાધના કરેલી. પોષ દશમીના અઠમની સાથે
દર મહિને વદ દસમનું એકાશનું કરવાની પણ આરાધના કરેલી અને એના પ્રતાપે પાર્શ્વનાથ દાદાએ એનો હાથ જાલ્યો ને અંતિમ સમયે આપના મહાત્માને ઘરે મોકલાવ્યા. અમે તો એકદમ બેબાકડા થઈ ગયા હતા, મગજ કંટ્રોલ બહાર હતો, શું કરવું આ સ્થિતિની અંદર. અને એવા સંયોગની અંદર દાદાએ આપના શિષ્યને અમારા ઘરે મોકલ્યા અને જો કદાચ 5 કલાક ભણાવ્યા હોત તો બાપુજી જે છે અંતિમ સમયની આરાધના ચૂકી જાત. આપના મહાત્મા સમયસર પધાર્યા અને એના પ્રતાપે સમાધિ મણની સાધના એમને થઈ, સમાધિ મણની એમને પ્રાપ્તિ થઈ. અને જ્યારે વાત કરી ભાગશાળીએ ત્યારે નાગેશ્વર પાર્શ્વનાથ દાદા એના પ્રત્યેનો અહોભાવ, પાર્શ્વનાથ દાદા પ્રત્યેની શ્રદ્ધાની અંદર ઉછાળો આવ્યો. વાહ પ્રભુ, આપની સમાધિ મણ માટે જે સાધના કરે, ઉપાસના કરે એને સમાધિ મણ આપવાનું આપ કોઈ પણ રીતે ચૂકતા નથી. વાહ પ્રભુ વાહ, ધન્યવાદ આપને. એક અંતરના ઉદ્ગાર, ધન્યવાદની લાગણી પરમાત્મા પ્રત્યે મારા અંતરમાં જાગૃત થઈ. વાત મારે તમને એ કરવી છે કે આપણે કદાચ 360 દિવસની અંદર તમારા સંસારના વ્યવહાર સાચવવામાં 357 દિવસ પૂરા કરી દીધા, પણ 3 દિવસ પણ જો આ સમાધિ મણની પ્રાપ્તિ માટે અષ્ટમની આરાધના કરી તો આ પાર્શ્વનાથ દાદા એ તમારા સમાધિ મણનું બુકિંગ કરાવીને અંતિમ સમયે તમને સમાધિના શિખર ઉપર પ્રતિષ્ઠિત કર્યા વિના રહેવાના નથી. આવા પ્રકારની પૂર્ણ શ્રદ્ધા સાથે આપણે ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદાના અઠમની અંદર ઝુકાવવાનું છે. અને શાસ્ત્રકાર કહે છે સંઘે શક્તિ કલૌ યુગે. કળિયુગની અંદર શક્તિ હોય તો સંઘમાં એટલે સમૂહની અંદર છે. સમૂહની અંદર આરાધના કરો એટલે એનું બળ અનેક ગણું પ્રાપ્ત થવા માંડે. એકલી લાકડી હોય ને તમારે તોડવી હોય, કમલેશભાઈ, એકલી સિંગલ લાકડી હોય તોડવી હોય તો આમ પગ ઉપર પછાડો તૂટી જાય. 5-10 લાકડી ભેગી કરીને તમને આપેલી હોય, દોરડું બાંધેલું હવે તોડી દેખાડો, મેહુલભાઈ, ના તૂટે. ક્વાઇટ ઇમ્પોસિબલ. કારણ કે સમૂહની અંદર સ્ટ્રેન્થ વધે છે. તમારે એકલ દોકલે ભાદરવા સુદ છઠ સાતમ આઠમ નો અઠમ કરવાનું આવે અઘરો થઈ જાય. અને આખો સંઘ પારણા કરતો હોય ને હું ક્યાં એકનો અઠમ કરું. એની જગ્યાએ આ પોષ દસમી નો અઠમ એની અંદર તો ગામે ગામથી બધા ભાવુકો પધારેલા છે. એકબીજાને ઓળખતા ન હોય એવા પણ સંઘ અને શાસનના માધ્યમથી જોડાયેલા, લોહીનો સંબંધ ન હોય પણ ધર્મની લાગણીનો સંબંધ એના દ્વારા જોડાયેલા 300 આરાધકો જ્યારે ભેગા થયેલા છે તો સંઘે શક્તિ કલો યુગે. આ કળિયુગની અંદર શક્તિ હોય તો સંઘમાં સમૂહની અંદર છે. અને 300 જણ આરાધના કરે એટલે શાસન દેવતા એ પણ સહાય કરવા માટે ખેંચાઈને આવે, દોડતા દોડતા આપણી પાસે આવે આપણને સહાય કરવા માટે. અને આ ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદા અને મૂળ નાયક મહાવીર મહારાજા એમના અલૌકિક પ્રભાવ અને પ્રતાપથી અઠમ ક્યાં પૂરો થઈ ગયો એની ખબર કોઈને પડશે પણ નહીં. કારણ કે દિવસો પાછા શિયાળાના છે, ઉનાળાના નથી. ઉનાળાના દિવસો લાંબા, શિયાળાના દિવસો ટૂંકા, ઝડપથી પૂરા થઈ જાય. નંબર 2, ઉનાળાના દિવસો ગરમી વાળા. એટલે અહીંયા આ તીર્થમાં મૂળ નાયક મહાવીર મહારાજા એનો અઠમ કરવાનો હોય જન્મ કલ્યાણકનો તો અઘરો પડી જાય. ચૈત્ર સુદ 13, 14 ને પૂનમ, ચૈત્ર મહિનો, ગરમીના દિવસો ને લાંબા દિવસો, અઠમ અઘરો પડે. પાર્શ્વનાથ દાદા બહુ સમજી વિચારીને શિયાળાની અંદર જન્મ લીધેલો છે. ટૂંકા દિવસો એટલે તમારા અઠમના દિવસો ક્યાં પૂરા થઈ જાય ખબર ન પડે. અને એમાં પાછા તીર્થની અંદર રોજ 5-5 કલાક જીનવાણી શ્રવણ કરવાનું સૌભાગ્ય તમને સૌને પ્રાપ્ત થવાનું છે. 9:30 થી 12 વાગ્યા દરમિયાન સવારે પ્રવચન અને બપોરે 2:30 થી 5 દરમિયાન, એટલે રોજ સવારે 2.5 કલાક, બપોરે 2.5 કલાક, 5 કલાક જીનવાણી શ્રવણ. અને એના માધ્યમથી 3 દિવસમાં 15 કલાક જીનવાણી સાંભળવાની. અને આ જીનવાણીના માધ્યમથી 108 પાર્શ્વનાથ ભગવાન
એના ઇતિહાસની સફરે આપણે નીકળવાનું છે. કેવા કેવા અલૌકિક પ્રસંગો એક એક નામની સાથે જોડાયેલા છે. શંકેશ્વર પાર્શ્વનાથ દાદા, એની સાથે ઇતિહાસ કયો જોડાયેલો છે? નાગેશ્વર પાર્શ્વનાથ દાદા સાથે કયો, ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદા પાસે કયો, બાબા પાર્શ્વનાથનો ઇતિહાસ શું, હજારા પાર્શ્વનાથ દાદાનો ઇતિહાસ શું, અને દાદા પાર્શ્વનાથ પરમાત્મા બરોડાના એનો ઇતિહાસ શું? એક એક પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસને સાંભળતા સાંભળતા એમના અલૌકિક પ્રભાવને માણતા માણતા આપણે આપણી ચેતનાને પ્રભુમય બનાવવાની છે. અને પ્રભુમય ચેતના આપણી બની જાય એટલે કર્મ સત્તા આપણો વાળ વાંકો કરી શકે નહીં. સમાધિ મણનું બુકિંગ 3 દિવસ અઠમના માધ્યમથી આપણે કરાવવું છે. અને આ 108 પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસની સફરે નીકળીએ. રોજ 5-5 કલાક જીનવાણીનું શ્રવણ. ત્યાં ક્યાં દિવસો પસાર થઈ જાય ખબર પડશે નહીં. અને એમાં પણ આમ સાવ સાચું કહું તો આ પલકભાઈ ને કનકભાઈ એ લોકોએ આજે હાંજે તમને જે વપરાવેલું છે ને એ અઠમ ન કરો તો પચે એમ નથી. અઠમ ન કરો તો પચે નહીં એવું તમને બધાને વપરાવેલું છે. એટલે જે મહેમાન તરીકે આવેલા છે એ બધાએ પણ ઉલ્લાસ ને ઉમંગથી અઠમ તપની અંદર ઝુકાવવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે. શિયાળાના દિવસો, ઠંડીના દિવસો, ટૂંકા દિવસો અને રોજ 5-5 કલાકની જીનવાણીનું શ્રવણ સવારે 7 થી 8 દરમિયાન ભવ્ય સ્નાત્ર મહોત્સવ ગીત સંગીતના સથવારે ચાલે. રાતના પણ 8 થી 9 ની 8 થી સવા 8 થી 10 વાગ્યા સુધી ભવ્ય ભાવના પણ ચાલે. એ બધાની અંદર ક્યાં દિવસો પૂરા થઈ જાય ત્રણ એની ખબર બિલકુલ પડે નહીં. અને સમાધિ મરણ એનું જો બુકિંગ થઈ જતું હોય તો સોદો બહુ સસ્તાની અંદર છે, મોંઘો સોદો નથી. એટલે દરેક અહીંયા ઉપસ્થિત અંદરનો દ્રઢ સંકલ્પ કરજો કે આવતીકાલે અઠમના પચખાણ લેવા છે, ભેગા જ લેવા છે. લેવા છે એમની એક એક છૂટો ઉપવાસની અભિષેક, એક એક છૂટો ઉપવાસની 3 ઉપવાસના ભેગા પચખાણ કરવા છે. અને સમજી રાખો, કટકે કટકે પચખાણ કરો ને ધર્મ સત્તા કટકે કટકે તમને અનુકૂળતા સંસારની આવે. એકી સાથે જો તમે અઠમના પચખાણ લીધા તો જાવતજી બધી અનુકૂળતા એકી સાથે ધર્મ મહાસત્તા તમારી ગોઠવી આપે. હવે ચોઇસ ઇઝ યોર્સ. હા, મેહુલભાઈ શું કરવું છે? એક સાથે ભોગીભાઈ એક સાથે ભેગા અઠમના પચખાણ આવતીકાલે પ્રવચન દરમિયાન લેવા છે. એનું નાનકડું એક ધારણા વિગ્રહ પચખાણ તમને બધાને અત્યારે આપવાનું. બરાબર? બધાના હાથ જોડેલા હોય. આવતીકાલે અઠમનું પચખાણ ભેગું લેવાનું, એના ધારણા વિગ્રહ પચખાણ. જય શત્રુંજય, જય શત્રુંજય, જય ગિરનારજી, જય ગિરનાર, જય શંકેશ્વર, જય શંકેશ્વર, જય ભદ્રેશ્વર પાર્શ્વનાથ, જય ભદ્રેશ્વર પાર્શ્વનાથ, જય મહાવીર મહારાજા, જય મહાવીર. હરિયમ સખિયમ સિદ્ધ સખી. બધાના હાથ જોડેલા. આવતીકાલના અઠમના ભેગા પચખાણમાં કરવા માટેનું ધારણા વિવચખાય. હરિયમ સખિયમ સિદ્ધ સખિયમ સાવ સખિયમ દેવ નમ સખિયમ ધારણા વિવચખાય નમઃ સસાગાયણમ મહાત્રગણ સુનતગણ ઓસ્તિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. નાનકડી જાહેરાત પલકભાઈ આવી અને અત્યારે કરે છે. અને 3 દિવસ દરમિયાન આપણે શું શું કરવાનું છે એનો સમય બરાબર લક્ષમાં રાખી અને દરેક કાર્યક્રમની અંદર સાહેબની જોડે દરેક કાર્યક્રમની અંદર સમયસર આપણે ઉપસ્થિત રહેવાનું.